નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લાઈવ 108 ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચાર ગુજરાત ચીફ બ્યુરો અર્જુનજી ઠાકોર પાસેથી। મહેસાણા રાધનપુર રોડ ઉપર પ્રસ્તાવિત એસટીપી સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સામે કર્યો વિરોધ। 7થી વધુ સોસાયટીઓના 500 કરતાં વધુ રહીશોએ કર્યો મહાનગરપાલિકા કચેરી ખાતે હોબાળો। એસટીપી નાગલપુર ખાતે પ્રોજેક્ટ ચાલુ તો ખારી નદીમાં ગંદુ પાણી કેમ? નગરપાલિકા સફળ નહોતી તો મહાનગરપાલિકા બનાવી કેમ પડી? રહેણાંક વિસ્તારની નજીક એસટીપી પ્લાન્ટ બનાવવામાં આવશે તો દુર્ગંધ, પ્રદૂષણ અને આરોગ્ય સંબંધિત ઊભી થઈ શકે છે ગંભીર સમસ્યાઓ। ખારી નદીના ગંદા પાણીના શુદ્ધિકરણ માટે પ્લાન્ટ બનાવવાના નિર્ણય સામે લોકો આક્રોશ સાથે મહાનગરપાલિકા ઓફિસે કરી રજૂઆત। વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલાઓ અને રહીશોએ સૂત્રોચ્ચાર કરી મહાનગરપાલિકા તંત્રને આવેદન પાઠવ્યું। રહેણાંક વિસ્તાર અને પીવાલાયક સંપ, ભૂગર્ભ ટાંકી નજીક પ્લાન્ટ લોકોના આરોગ્યને બનશે નુકસાનકારક। અમારી માંગ પૂરી કરો, નહીંતર ઉગ્ર આંદોલન કરીશું તેવી ખુલ્લી આપી ચીમકી। નગરપાલિકા કામ કરવામાં નિષ્ફળ તો મહાનગરપાલિકા મેયરે આપી વિચાર કરવાની બાહેંધરી, હાલ પૂરતું કામ બંધ। લાઈવ 108 ન્યૂઝ ગુજરાત ચેનલને શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરશો। મારું નામ મોદી હાર્દિકભાઈ। આમાં બીજું રજૂઆત તો એક છે જે અહીંયા આ એસટીપી પ્લાન્ટ બને છે એને બંધ કરો તો કોઈ બીજી સાઈડ ઉપર લઈ જાઓ, કારણ કે એના લીધે અમારે ત્યાં રહેવાનું બહુ મુશ્કેલ બની જાય છે દુર્ગંધના લીધે। હાલ એકચ્યુઅલી અમે દુર્ગંધ તો સહન કરીએ છીએ। જે ગંધાતું નેરું, જે સહયોગ ડેરી વાળો જે નેરું આવે છે એ સીધો બાયપાસ આવે છે, એમાં અમારા દર વર્ષે કંઈક પ્રોબ્લેમ દર વર્ષે એમાંથી એસિડ ઉત્પન્ન થાય છે। જે ગંધાતું નેરું આવે એમાંથી અમારા એસી દરેક ઇલેક્ટ્રોનિક આઇટમો જતી જ રહે છે। બીજું કહેવા માંગીએ છીએ એમને નાવું પેક કરી આવો, અને આ એસટીપી પ્લાન્ટ તો અમારે જોતો નથી। અને ત્યાં આગળ 10, 8, 9 સોસાયટીઓ હાલ રહેવાસી છે। બીજી સાઈડમાં ખેતરો પડ્યા છે, એમાં બી સ્કીમો ચાલુ થાય છે, એટલે ટૂંકમાં એ ડેવલપ એરિયા છે હાલ। હા, આમ તો આપણા મોદી સરકાર સ્વચ્છ ભારત, સ્વચ્છ મિશન ઉપાડીને ફરે છે, તો અમને આનો ન્યાય મળવો જોઈએ તત્કાલીન। ન્યાય નહીં મળે તો શું કરશો આપણે? તો અમે આ અમારી ચીમકી ચાલુ રાખીશું। શિલ્પાબેન, અમારી એક જ માંગણી છે, ગટર ખુલી છે એને ઢાંકીને મચ્છર આવવાથી દૂર કરો। અમારા રાધે પોતાની પાછળ અત્યારે જે પ્લાન્ટ ચાલી રહ્યો છે એને દૂર કરવાનો છે અને ઢાંકીને ગટર થાય એવી અમારી માંગણી છે। શેનો પ્લાન્ટ બનાવવામાં આવે છે? ત્યાંથી ગટરનું ગંદુ પાણી આવે છે એનાથી અમારા આરોગ્ય પણ બગડે છે, ઇલેક્ટ્રિક ઉપકરણો પણ બગડે। દર વર્ષે નવો એક ઇલેક્ટ્રિક ઉપકરણ આવે એટલો અમારો ખર્ચો પડે છે, અને આરોગ્ય સાથે ચેડા થાય એ પણ જુદું। આપ અત્યારે મનપામાં દોડી આવ્યા છો બધા સંખ્યામાં, મોટી સંખ્યામાં, એ બાબતે શું રજૂઆત કરવાની? બસ અમારે ગટર ઢંકાઈ જાય અને અમારા આરોગ્ય સુધરે એના માટે એક જ વસ્તુ છે। શું નામ તમારું? પારુલબેન, કૃષ્ણ ગોકુલ સોસાયટી। બેન, શું સમસ્યા છે અને અત્યારે હાલ તમે મનપામાં દોડી આવ્યા છો મોટી સંખ્યામાં, એ બાબતે શું? અમારે ગટર જે ગંદુ પાણી છે કેનાલમાં જાય છે એ ખુલ્લી જ છે અત્યાર સુધી, અને હવે એનો પ્લાન્ટ બનાવે છે કે ગંદુ પાણી ત્યાં લાવીને એને ચોખ્ખું કરવા। તો અમારા આજુબાજુ અમે 5 સોસાયટી 7 સોસાયટીના રેસિડેન્સી માણસો છીએ। અમારી સાથે નાના બાળકો, વૃદ્ધો અને બધા જ છીએ। તો તમે એક વસ્તુ વિચાર કરો કે એનાથી ઇલેક્ટ્રિક આઇટમો બગડતી હોય તો માણસનું જીવન કેમ ના બગડે? એનાથી દર વર્ષે એટલે કે 2-3 મહિને તો અમારી ઇલેક્ટ્રિક આઇટમનો ખર્ચો તો પડે છે। અમારું ઘરનું ચલાવવાની એની અર્થવ્યવસ્થા ખોરવાઈ જાય છે, તો એમાં અમારો ખર્ચો વધી જાય। અને એના પછી આ જે ગટરનું ગંદુ પાણી આવશે તો અમારા નાના છોકરાઓને, વૃદ્ધોને એમની સ્વાસ્થ્યમાં તકલીફ પડશે, તો એ તો અમારો ખર્ચો તો વધેલો જ છે। તો જેમ કહીએ કે ઇલેક્ટ્રિક આઇટમ બગડે છે તો માણસનું શરીર કેમ ના બગડે? તો આ ગંદા પાણીનો નિકાલ કરો, એને દૂર કરો, એને કોઈ બીજી સારી જગ્યાએ કે જ્યાં રહેણાંક વિસ્તાર ના હોય ત્યાં ટ્રાન્સફર કરી આપો। અહીંયા તો બાળકો રમે, એમને મેદાન ક્યાં મળે? ખુલ્લી હવા ક્યાં મળે? શું આખો દિવસ બાળકોને ઘરમાં જ રાખવાના? અમે બસ આ રીતે જ, અમે કાયદાનું ઉલ્લંઘન નથી કરવા માંગતા, કાયદામાં રહીને જ અમારી લડત લડીશું। જો અમને સારી રીતે રિસ્પોન્સ મળશે તો અમે કરીશું, પણ જો નહીં મળે તો પછી અમે અમારા બધા આગેવાનોની જેમ કહેશે એ રીતે અમે આગળ કરીએ। કેટલી સોસાયટીઓના અહીંયા રહીશો આવ્યા છો? લગભગ 7 સોસાયટીના માણસો છીએ, એટલે કે 800 થી 10,000 પબ્લિક છે। એસટીપી પ્લાન્ટનો ઇશ્યુ છે, લોકોનું કહેવું છે કે સરકારી નિયમની અગેન્સ્ટમાં બની રહ્યું છે, રજૂઆત છે, મનપા આપણે શું કરશે? હાલ તો આ બધાની રજૂઆત સાંભળી આપણે, અને હવે કોર્પોરેશનમાં આમાં શું થઈ શકે એ આગળ જોઈએ, બધાની સાથે મીટિંગ કરીએ
અને આગળ આ એસટીબી જે પ્લાન્ટ છે એને આગળ ખસેડી શકાય કે નહીં એ ચર્ચા કરીને પછી તમને જણાવીએ. બરાબર. એટલે એસટીપી પ્લાન્ટ મહેસાણા માટે કેમ મહત્વનો છે? મહેસાણામાં જે ગંદુ પાણી છે એની કંઈક ચોખ્ખું તો કરવું પડે ને એના માટે. કે જીયુડીસી નો પ્લાન્ટ બનેલો છે મહેસાણામાં, હજુ એવું રનિંગ થયો નથી, આપનો આઈડિયા હોય એ વિશે કોઈ આઈડિયા નથી. બરાબર. છે? નાગલપુર વિસ્તારમાં જીયુડીસી પ્લાન્ટ બનાવેલો છે. હા હા હા. એ પ્લાન્ટ હજુ રેગ્યુલર થયો નથી, તો હવે બીજો એસટીપી પ્લાન્ટ બનાવવાનું કારણ શું? ચાલુ જ છે મારા ખ્યાલથી એ પ્લાન્ટ ચાલુ છે. હા, એ અંડર પ્રોસેસિંગ છે, એ પૂરું નહીં થયેલું.